આજ તો હતો રવિવાર એટલે આજ તો છે ને સાંજે ભજીયાનું કામ હતું એટલે આપણે લઈ લીધું હતું હાથમાં કામ ભજીયાનું. હાલો તમને આગળ વિડીયોમાં કહો એના પહેલા તો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ મિત્ર. હજી આંખ્યું તો ખુલતી નથી, પછી રેડી થઈ ગયા, નાઈ ધોન કમ્પ્લીટ મસ્ત મજાના. નાયા જો હજી થોડીક દાઢી ને એવું કરાવવાનું બાકી છે એટલે કરાવવા જ આવી છે, રવિવાર છે એટલે. હાલો ભાઈ દેવાભાઈ રેડી થઈ ગયા. દેવાભાઈ ને હું ભાઈ ત્રણે નીચે એકારે ઉતરી ગયા ને હું પછી વાણંદની દુકાને પહોંચી ગયો. અહીંયા તો ભાઈ વારો પછી વારો, આપણે પછી તરત જ વારો આવી ગયો. દાઢી ને એવું કરાવીને રેડી થયો ત્યાં ફોન આવી ગયો ઘરેથી, ખમણ ને એવું થોડુંક લેતા આવજો. એટલે પછી હું ઘરે ખમણ લઈને પહોંચી ગયો ને આ બાજુ જો પછી ઘરે મસ્ત મજાને આપણે રેડી થઈ ગયા હતા. આજ રવિવાર હોય એટલે આટા જ મારવાનું હોય. અને આ બાજુ પપ્પા કાંઈક બાથરૂમ ટોયલેટમાં કઈ ખારું કરતા હતા. બસ પછી ખાવાનો ટાઈમ થઈ ગયો એટલે મસ્ત મજાનો વઘાર નાખીને 50 કિલો ખમણ વઘારી નાખ્યા હો. 50 કિલો ખમણ વઘાર નાખ્યા ને 20 કિલો તો હજી કોરા પડ્યા છે હો ભાઈ. હાલો ખાવાનો ટાઈમ થઈ ગયો, હાલો મસ્ત મજાને ખાઈ લઈને તમારે ખાવાનું હોય તો આવી જાવ. પેટ ભરીને ખાઈ લીધું ને પછી છે ને એડિટિંગ ને એવું બાકી હતું, વાગી ગયા હતા 2 એટલે એડિટિંગ ને એવું કરીને પછી છે ને મસ્ત મજાને જો આજ રવિવાર હોય એટલે હોવાનું હોય આવી રીતના હાળોટવાનું. તમે હુવો કે નહીં કોમેન્ટ કરતા આવજો. બસ પછી સરસ મજાના જાગીને વાગી ગયા હતા 4 ને મસ્ત મજાના મોઢું હાથ પગ ને એવું ધોઈને રેડી થઈ ગયા. અને ભાઈ ને ભાભી ગયા હતા સિવાયની લાડવાની વસ્તુ ને એવું લેવા, હજી થોડુંક બાકી હતું એટલે. બસ આવી રીતના જ તે પછી પડી ગયા હાંજ ને ભજીયા ખાવાની થોડીક ઈચ્છા થઈ એટલે હું પહોંચી ગયો શાક માર્કેટમાં થોડુંક શાક બકાલું ને એવું લેવા. અને આ બાજુ જો મસ્ત મજાનો મસાલો ને એવું નાખીને રેડી કરી નાખ્યું, તેલ ને એવું મૂકીને મમ્મીએ પછી ભજીયાનું રાબડું ને એવું બનાવી નાખ્યું. પછી મિક્સિંગ ને એવું મેં કરાયું, થોડુંક હેલ્પ કરાવી કેમ કે ભાભી ને ભાઈ ને બહાર ગયા હતા. હાલો તો હાથમાં લઈ લીધો છે જારો ને આ બાજુ જો ભજીયા તળતા તળતા મસ્ત મજાને થઈ ગયા ઘાણ રેડી ને હાલો ખાવા. ભજીયા ને એવું ખાઈને મસ્ત મજાને રેડી થઈ ગયા ને હજી ઘણો બધો ટાઈમ હતો એટલે પછી હું ઉપડી ગયો સિવાય ને રમાડવા માટે ઘરે. પછી પહોંચી ગયા સીધા સિવાય પાસે ને આ બાજુ જો મસ્ત મજાનો મારો બેટો કેવો હૂતો છે ને હાલો પછી થોડીક વાર થઈને પછી હું સીધો જ ઘરે પહોંચી ગયો ને વાગી ગયા હતા 11:30 ને હવે છે ને હોવાનો ટાઈમ થઈ ગયો છે પણ છે ને થોડુંક એડિટિંગ ને એવું બાકી છે. તો બસ આજનો વિડીયો આટલો જ છે, તો મળીએ છીએ આવતીકાલના નવા મિની વ્લોગ સાથે. આવજો, બાય બાય.